નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ તેના બીજા ભાગની અંદર આપણે ભિન્નતાઓ છે અને સમાનતાઓ, આ બંને વચ્ચે શું તફાવત છે, કેવી રીતે આપણે ફાયદાકારક છે ભિન્નતાઓ, એને આપણે આગળના ભાગની અંદર આપણે જોઈ ગયા છીએ. અહીં આપણે આ ભિન્નતાઓ છે એનું સર્જન થાય છે કેવી રીતે, એમાં કેવો તફાવત છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલા પ્રશ્નની અંદર આપણે જોશું સમાનતાઓ અને ભિન્નતાઓનો અર્થ શું છે. સમાનતા કોને કહેશું અને ભિન્નતા કોને કહેશું? જોકે ભિન્નતા માટે તમે આગળ સમજી ગયા છો, એને આપણે ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો બાળક તેના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે. કોઈ પણ બાળક હોય એના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો એટલે પિતૃના દરેક લક્ષણો છે એ પોતે ધરાવે છે. અને આ સામાન્ય આધારભૂત લક્ષણોને સમાનતાઓ કહે છે. ભલે લક્ષણોમાં કંઈક જુદાપણું હોય, પણ એ બધા લક્ષણો છે એની પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં ઉતરેલા છે. એટલે બાળકની અંદર એના આધારભૂત લક્ષણો છે, એટલે કે એની અંદર ઉતરેલા જે બધા લક્ષણો છે એ પિતૃના જ હોય છે. તો આ આધારભૂત લક્ષણોને એટલે કે પિતૃ જેવા જ બધા લક્ષણો છે એને સમાનતાઓ કહેવાય છે. તો ભિન્નતાઓનો અર્થ આપણે શું કરશું? આમ છતાં ડીએનએ પ્રતિકૃતિમાં ન્યૂનતમ ફેરફારને કારણે બાળક પૂર્ણ સ્વરૂપે તેના પિતૃઓ જેવું દેખાતું નથી. એટલે કે ડીએનએ પિતૃમાંથી જે સંતતિમાં ઉતરવાનું છે, તો આ જે ડીએનએ છે તે ડીએનએ એની જે પ્રતિકૃતિ બનતી હોય, નકલ બનતી હોય, ત્યારે એ ડીએનએ છે એની જેવી જ નવી કોપી તૈયાર થાય છે ત્યારે ખૂબ એમાં નાના નાના ફેરફારો થતા હોય, ન્યૂનતમ ફેરફાર થતા હોય છે. પરિણામે એ બાળક છે તે એની પિતૃ જેવું સર્વથા એટલે કે પૂરેપૂરું એના જેવું દેખાતું નથી. આ પ્રમાણે કોઈપણ જાતિની વસ્તીમાં જોવા મળતા નાના મોટા પ્રમાણમાં લક્ષણોના તફાવત અને ભિન્નતા કહેવાય છે. તો આવી રીતે દરેક જાતિની અંદર એની દરેક વસ્તી છે જાતિની, આ વસ્તીની અંદર જે સામાન્ય રીતે નાના મોટા ફેરફારો જોવા મળે છે અને લક્ષણોના તફાવત જોવા મળે છે એને આપણે ભિન્નતાઓ તરીકે ઓળખશું. તો ત્યાર પછી આપણે જોઈએ કે લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. કે લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે ઉતરે છે, તો એ લક્ષણોની જે આનુવંશિકતા છે એના આધારભૂત બાબતો કઈ? કે હા, ખરેખર લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે જ છે. એના માટે આધારભૂત બાબત છે એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. એનાથી આપણે સમજી શકીએ કે હા, ચોક્કસ એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું સંચારણ એટલે કે ઉતરે જ છે. તો લક્ષણોની આનુવંશિકતા માટેની આધારભૂત બાબતો નીચે મુજબ છે. પ્રત્યેક લક્ષણ 2 અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે છે. બધા જ લક્ષણો હોય એની પાસે 2 કે 2 થી વધારે સ્વરૂપો હોય છે. જે લક્ષણ છે, પિતૃનું લક્ષણ છે, સંતતિમાં ઉતર્યું એટલે એવું ને એવું રહેતું નથી. એની પાસે વિકલ્પ હોય છે. એમાં જે સામાન્ય ફેરફાર થવા માટેનો વિકલ્પ હોય છે. ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક એટલે કે જનીન વડે નિયંત્રિત હોય છે. પિતૃ પેઢીના લક્ષણો છે એ સંતતિમાં ઉતરવાના છે, તો આ બધા જ લક્ષણો છે એનું નિયંત્રણ કોના વડે થાય છે? કારક વડે એટલે કે જનીન વડે થાય છે. જનીન એ શું છે? કે રંગસૂત્રનો ડીએનએનો ટુકડો, જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. અને એ જનીન છે એમાં ચોક્કસ પ્રકારનું પ્રોટીન હોય છે અને એ પ્રોટીન છે એ લક્ષણનું નિયંત્રણ કરે છે. એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે છે. અને આ લક્ષણ છે એના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે એટલે કે એ લક્ષણ છે એના પિતૃ પેઢીની અંદર વધારે બતાવતું હોય એટલે એ પ્રભાવી છે. તો એ સંતતિ પેઢીમાં ઉતરે તો સંતાનમાં પણ જો પ્રભાવી હોય તો એ લક્ષણ છે વધારે દેખાય, વધારે સામ્યતા ધરાવે. અને જે લક્ષણ છે પ્રભાવી ન હોય તો એ લક્ષણ એની સંતતિ પેઢીની અંદર ઉતરે તો ખરું જ, પણ વધારે દર્શાવી ન શકે. દાખલા તરીકે આપણે જોઈએ
કાનની મુક્ત બુટનું લક્ષણ જોડાયેલી બુટ પર પ્રભાવી હોય છે. કે મોટા ભાગની વ્યક્તિને તમે જોશો તો એના કાન છે એની નીચેની જે બુટ, આ બુટ છે એ કેવી હોય છે? તો કે મુક્ત હોય છે, એટલે કે નીચેથી એની જે ત્વચા છે એ છૂટી હોય છે, એટલે નીચે લટકતી હોય એવા પ્રકારની બુટ હોય છે. પણ ઘણા બધા ઓછા વ્યક્તિઓને તમે જોશો તો કેટલાક ઓછી વ્યક્તિઓને કાનની બુટ છે એ આમ લટકતી નહીં જોવા મળે, પણ એની ત્વચા જોડાયેલી હોય છે. તો આવા તમે કોઈ કાનનું ઓબ્ઝર્વેશન કરો, અવલોકન કરો, ત્યારે તમને ખ્યાલ આવે છે મોટાભાગની વ્યક્તિ છે એની અંદર કાનની બુટ છે એ લટકતી હોય છે, જ્યારે એટલે કે મુક્ત હોય છે, જ્યારે ખૂબ ઓછી વ્યક્તિઓની અંદર આ કાનની બુટ છે એ જોડાયેલી હોય છે. તો આના ઉપરથી શું કહી શકાય કે વધારે પ્રમાણમાં લોકો છે કે જેની કાનની જે બુટ છે એ મુક્ત અવસ્થામાં છે, તો એ લક્ષણ છે એ કેવું હોય છે? મુખ્ય લક્ષણ હોય છે, એટલે કે પ્રભાવી લક્ષણ છે. જ્યારે જોડાયેલી બુટ એટલે કે આ કાનની બુટ છે આમ ચોંટેલી હોય એવા ઓછા વ્યક્તિ જોવા મળે, એટલે એ લક્ષણ છે એ પ્રચ્છન્ન છે, એ પ્રભાવી નથી. અને જે પ્રભાવી હોય વધારે દર્શાવે. તો આ રીતે આપણે એને સમજાવી શકીએ છીએ. લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે, પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ ફેરફાર વગર વ્યક્ત કરી શકે છે. કોઈ પણ પિતૃ પેઢીનું લક્ષણ છે એ સંતતિ પેઢીમાં ઉતરે છે ખરું જ, પણ એ બતાવવું, એ દર્શાવવું એ જરૂરી નથી. જો એ લક્ષણ પ્રભાવી બને તો જ સંતતિ પેઢીમાં એ લક્ષણ દર્શાવે. જો એ લક્ષણ છે એ પ્રચ્છન્ન રહી જાય તો એની પછીની ભવિષ્યની પેઢીમાં ન પણ ઉતરી શકે. તો આ રીતે પિતૃ પેઢીનું લક્ષણ કોઈ પણ ફેરફાર વગર પણ વ્યક્ત થઈ શકતું હોય છે. લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. એટલે કે આ લક્ષણનું સ્વરૂપ પિતૃ પેઢીમાં હોય અને પછી સંતતિ પેઢીમાં ઉતરે ત્યારે એના જેવું જ હોય એવું જરૂરી નથી. એની પાસે વિકલ્પ છે, એટલે કે વૈકલ્પિક સ્વરૂપે એમાં ફેરફાર થઈ અને પછી એની સંતતિ પેઢીમાં એ લક્ષણ જોવા મળતું હોય છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનીનિક એટલે કે આનુવંશિક દ્રવ્યનું સંતતિમાં સ્થળાંતર કરે છે. લિંગી પ્રજનનમાં શું હોય? નર અને માદા આ બંને પિતૃ છે સરખા પ્રમાણમાં જનીનિક દ્રવ્યનું એટલે કે ડીએનએનું સંતતિમાં સ્થળાંતર કરે છે. એટલે કે સંતતિની અંદર અડધું માદાનું અને અડધું નરનું આ બંનેનું ડીએનએ ભેગું થાય અને એમાંથી સંતતિનો કોષ છે તૈયાર થતો હોય છે. પરિણામે સંતતિની અંદર એવું ન કહી શકાય કે પિત્તના લક્ષણો વધારે છે માતાના ઓછા. બંનેના સરખા હોવા જોઈએ, કેમ કે બંનેનું સરખા પ્રમાણનું જ જનીન છે સંતતિમાં સ્થળાંતર થતું હોય છે. તેનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા અને પિતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે. એટલે સંતતિ પેઢીમાં માત્ર પિતાના જ નહીં પણ માતાના જ એટલા લક્ષણો છે એ પણ સંતતિમાં ઉતર્યા હોય અને પિતાના જેટલા લક્ષણો છે એ પણ સંતતિમાં ઉતરે છે. બંનેના લક્ષણો ઉતરે, પણ જેના પ્રભાવી લક્ષણ હશે એ બતાવશે સંતતિમાં, અને જેના પ્રચ્છન્ન એટલે કે ગૌણ લક્ષણ હશે એ સંતતિમાં ન પણ બતાવી શકે. ત્યાર પછી વનસ્પતિની અંદર આપણે વટાણાના છોડની અંદર આ લક્ષણો છે કેવી રીતે આનુવંશિક બને છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણો પ્રશ્ન છે, વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન કેપિટલ ટી પ્રભાવી છે. એટલે કે વટાણાના છોડ છે એની અંદર એક ટી નામનું કેપિટલ ટી નામનું એક જનીન છે. સમજવા માટે આપણે કેપિટલ ટી સમજીએ કે આ કેપિટલ ટી નામનું જનીન છે એ પ્રભાવી છે અને એટલા માટે વટાણાના છોડ છે ઊંચા છે. અને જનીન ટી પ્રચ્છન્ન છે. એ વટાણાના છોડની અંદર સ્મોલ ટી પ્રકારનું પણ એક જનીન છે, પણ એના લક્ષણ કેવા છે? પ્રચ્છન્ન છે. પ્રચ્છન્ન એટલે એ દર્શાવી ન શકે, એટલે એ છોડ બધા ઊંચા જ રહ્યા, નીચા થઈ શકતા નથી. છતાં એની અંદર નીચા છોડનું સ્મોલ ટી નામનું લક્ષણ છે, પણ એ પ્રચ્છન્ન છે. જો એ પ્રભાવી લક્ષણ હોય તો એ છોડ નીચા બને, પરંતુ એ પ્રચ્છન્ન છે. ઊંચા છોડનું કેપિટલ ટી જે લક્ષણ છે એ પ્રભાવી છે, એટલે બધા છોડ છે ઊંચા જોવા મળે. તો મેન્ડલના પ્રયોગના આધારે આપણે આ સમજાવીએ, અથવા તો વટાણામાં કોઈ એક લક્ષણની
બે પેઢીઓની આનુવંશિકતા સમજાવો. વટાણાના જે છોડ તૈયાર થાય છે એમાં કોઈ એક લક્ષણને આપણે સમજાવવા માટે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણ કેવી રીતે ઉતરે છે એની આનુવંશિકતાને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો મેન્ડલ નામના જે વૈજ્ઞાનિક છે એણે પ્રયોગ માટે વટાણા, જેનું વૈજ્ઞાનિક નામ છે પિસમ સટાઇવમ, આ પિસમ સટાઇવમ એના છોડની પસંદગી કરી. વટાણામાં વિવિધ લક્ષણો અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. મેન્ડલે શું કર્યું? વટાણાના છોડ લીધા, પણ કેવા થોડા લક્ષણો જુદા હોય એવા પ્રકારના, અને એણે પસંદગી કરી વટાણાના છોડની. અને વટાણાના જે વિવિધ લક્ષણો છે એવા લક્ષણો એણે પસંદ કર્યા. દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. એટલે એક લક્ષણ કેવું, એને ઊંચા છોડ હોય એવા વટાણા પસંદ કર્યા, અને બીજા કોઈ જગ્યાએ એ વટાણાના છોડ છે એની હાઈટ નીચી રહેતી હોય એવા લક્ષણો. એટલે બંને એકબીજાથી કેવા છે? વિરોધાભાસી લક્ષણ ધરાવે છે એવા એણે પસંદ કર્યા. મેન્ડલે વટાણા છોડની ઊંચાઈનું લક્ષણ અભ્યાસ માટે પસંદ કર્યું કે વટાણાનો છોડ છે એની ઊંચાઈ ઊંચી છે કે નીચી છે, એણે સમજવા માટે એને પસંદ કર્યું. વટાણાના છોડની ઊંચાઈના લક્ષણોની બે વિરોધાભાસી અભિવ્યક્તિ ઊંચા છોડ અને નીચા છોડ જોવા મળે છે. વિરોધાભાસી લક્ષણ છે એવા બે વટાણાના છોડ પસંદ કર્યા એણે, કે એક છોડ એવો કે ખૂબ હાઇટમાં ઊંચો અને બીજો છોડ એવો કે હાઇટમાં નીચો. મેન્ડલે પિતૃપેઢી પીમાં જ્યારે ઊંચા છોડ કેપિટલ ટી એનો મતલબ શું થાય? ઊંચા છોડના લક્ષણો છે, એનું સંકરણ નીચા છોડ એટલે કે સ્મોલ ટી સાથે કરતા પ્રથમ પેઢી F1માં બધા જ છોડ છે ઊંચા પ્રાપ્ત થયા. બે છોડ લીધા હતા, એકની અંદર કેવું લક્ષણો આપણે, જોકે બંનેની અંદર બંને લક્ષણો હોય જ, કેપિટલ ટી અને સ્મોલ ટી, ઊંચા છોડના અને નીચા છોડના બંને લક્ષણો હોય. પણ ઊંચા છોડના જે લક્ષણો હતા અને નીચા છોડના લક્ષણો હતા એવા બે વટાણા પસંદ કરી અને એનું સંકરણ કરાવી અને એમાંથી F1 પેઢી એટલે કે પહેલી પેઢી તૈયાર કરી. તો ખરેખર એમાં બંનેના લક્ષણો હોય તો આપણે એવું સમજી શકીએ કે મધ્યમ પ્રકારના વટાણા ઉત્પન્ન થવા જોઈએ. પણ મધ્યમ પ્રકારની હાઇટ ધરાવતા હોય એવા વટાણા ઉત્પન્ન ન થયા. એ પહેલી પેઢીની અંદર બધા જ છોડ છે કેવા જોવા મળ્યા? તો કે ઊંચા જ થયા. તો આનાથી આપને એવું થાય કે આ ઊંચા જ છોડ થાય છે. સંકરણ તો નીચા છોડ અને ઊંચા છોડ બંનેના બીજ વચ્ચે કરાવીને નવા F1 પેઢી તૈયાર કરી, પહેલી પેઢી તૈયાર કરી. તો આપણે એવું સમજમાં આવી શકે કે આ જે બીજ આપણે સંકરણ દ્વારા તૈયાર કર્યા તેની અંદર માત્ર ઊંચા છોડના જ લક્ષણો ઉત્પન્ન થયા હશે, એટલે એને વાવતા એમાંથી બધા ઊંચા છોડ તૈયાર થયા. પણ એ આપણી માન્યતા ભૂલ ભરેલી છે. એ જે ઊંચા છોડ તૈયાર થયા પહેલી પેઢીના, એની અંદર નીચા છોડના લક્ષણો પણ હોય જ. પણ આગળ આપણે સમજાય એ પ્રમાણે એ લક્ષણ પ્રચ્છન્ન હશે, અને એટલે કે ગૌણ હશે. આ પ્રચ્છન્ન લક્ષણ દર્શાવી ન શક્યા, પણ ઊંચા છોડના લક્ષણો છે એ પ્રભાવી હશે, એટલે કે મુખ્ય હશે, અને મુખ્ય લક્ષણો છે એ દર્શાવી શકે, એટલે બધા છોડ છે ઊંચા થયા. છતાં પણ એમાં નીચા છોડના લક્ષણો પણ છે. પણ જે નીચા છોડના લક્ષણો એટલે કે પ્રચ્છન્ન લક્ષણો છે એ જ્યારે પ્રભાવી બને તો એ પેઢીમાં એ નીચા છોડ પણ થઈ શકે છે. તો હવે આગળ આપણે જોઈએ, F1 પેઢીમાં કોઈ પણ છોડ નીચા કે મધ્યમ ઊંચાઈના થયા નહીં. આનો અર્થ એ થાય કે સંતતિમાં ફક્ત એક જ પિતૃનું લક્ષણ જોવા મળ્યું, એટલે કે ઊંચા છોડનું જ લક્ષણ જોવા મળ્યું, નીચા છોડનું લક્ષણ જોવા મળ્યું નહીં. જ્યારે F1 પેઢીના છોડનું સ્વફલન કરવામાં આવ્યું, એટલે કે પહેલી પેઢી છે એમાંથી ફરી પાછું સ્વફલન કરવામાં આવ્યું બીજી પેઢી કરવા માટે, ત્યારે એટલે કે પહેલી પેઢીના જે ઊંચા છોડ તૈયાર થયા એના બીજને વાવ્યા, ત્યારે એની સંતતિ છે એમાં 75% જેટલા ઊંચા છોડ અને તે સંતતિ 25% જેટલા નીચા છોડની મળી આવી. જ્યારે એવું કરવામાં આવ્યું કે પહેલી પેઢીના જે ઊંચા છોડ જ ઉત્પન્ન થયા હતા એના બીજનું સ્વફલન કરીને નવા ફરી પાછા એ બીજને વાવી અને ફરી પાછા વટાણા કેવા થાય એનું અવલોકન કર્યું, તો એમાં 75% જેટલા છોડ કેવા થયા? ઊંચા, અને 25% જેટલા છોડ છે એ નીચા થયા. તો
તો આપણે તો કયા બીજ વાવ્યા હતા? જે ઊંચા છોડ હતા એને જ બીજ વાવ્યા. તો એમાંથી 25% જેટલા છોડ નીચા કેમ થયા? તો આપણે સમજ્યા કે એ જે ઊંચા છોડના બીજ હતા એની અંદર બંનેના લક્ષણો હતા, નીચા છોડના પણ લક્ષણો હતા. એ કેવા હતા? પ્રચ્છન્ન હતા, ગૌણ હતા. એ પેઢીમાં, પહેલી પેઢીમાં એટલે દર્શાવી ન શક્યા. પરિણામે બધા જ છોડ છે એ પ્રભાવી લક્ષણ, ઊંચા છોડનું લક્ષણ એ પ્રભાવી લક્ષણ બન્યું હોય એટલે બધા છોડ ઊંચા બન્યા. પરંતુ એ પછીની પેઢીમાં, બીજી પેઢીની અંદર જ્યારે એ ઊંચા છોડના બીજ વાવવામાં આવ્યા ત્યારે એની અંદર 25% જેટલું લક્ષણ છે એ નીચા છોડનું જે પ્રચ્છન્ન હતું એ પ્રભાવી બની ગયું. તો એ છોડ છે એ કેવા થયા? નીચા થયા. ટૂંકમાં જે લક્ષણ જે પેઢીમાં પ્રભાવી બને, જેટલા પ્રમાણમાં 25%, 50% જેટલા પ્રમાણમાં પ્રભાવી થાય એટલા પ્રમાણમાં એ લક્ષણો દર્શાવી શકે છે. આથી ઊંચા અને નીચાપણા માટે જવાબદાર બંને કારક જનીન F1 પેઢીના પિતૃઓમાંથી વારસાગમન પામે છે. એટલે કે નીચા છોડના લક્ષણો, ઊંચા છોડના લક્ષણો, બંનેના લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત રીતે વહન પામતા હોય છે. બીજીમાંથી ત્રીજી પેઢીમાં વહન પામતા હોય. આમ એક પછી એક પેઢીમાં બધા જ લક્ષણો વહન પામતા હોય છે. આ દર્શાવે છે કે ઊંચા અને નીચાપણા બંને લક્ષણ F1 પેઢીના છોડમાં વારસાગમન પામે છે, પરંતુ ફક્ત ઊંચાપણાનું લક્ષણ જ અભિવ્યક્ત થાય છે. બંનેના લક્ષણો જો વહન પામે છે તેમાંથી ઊંચા જ છોડનું લક્ષણ અભિવ્યક્ત થાય છે. તો એનું કારણ શું હતું? કે એ લક્ષણ ત્યારે કેવું બન્યું હશે? પ્રભાવી. અને પ્રભાવી લક્ષણ હશે એટલે એ ઊંચાપણાનું લક્ષણ અભિવ્યક્ત થાય એટલે કે દર્શાવ્યું. અને જ્યારે નીચા છોડનું લક્ષણ છે એ પ્રચ્છન્ન હતું, એ પ્રચ્છન્ન લક્ષણ એટલે કે ગૌણ લક્ષણ એ પ્રભાવી બની જાય ત્યારે નીચા છોડ પણ થતા હોય છે. આ પરથી મેન્ડલે નક્કી કર્યું કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા સજીવોની અંદર લક્ષણ છે એનું નિયમન કરતા જનીન કારક, જનીન એટલે કે કારકની 2 નકલો એટલે કે પ્રતિકૃતિઓ હોય છે. લિંગી પ્રજનન દ્વારા જે નવા સજીવો ઉત્પન્ન થાય છે એની અંદર જે જનીન છે, કારક છે, એની 2 નકલો હોય છે. એટલે કે 2 લક્ષણો આ માટે આપણે સમજ્યા તો એની અંદર 2 લક્ષણો ચોક્કસપણે હોય. જો વધારે લક્ષણનો આપણે ઉપયોગ કરીએ તો વધારે લક્ષણ એની અંદર એની નકલો હોય. એટલે જે આપણે લક્ષણને સમજવાનો પ્રયત્ન કર્યો એટલી નકલો એની અંદર હોય છે. પ્રતિકૃતિ એની અંદર 2 તો હોય જ છે. જનીનની બંને નકલો એક સમાન અથવા ભિન્ન હોઈ શકે અને એ જનીનમાંથી જે 2 નકલ તૈયાર થઈ છે એક સરખી પણ હોઈ શકે અને એમાં કંઈક ફેરફાર એટલે કે જુદાપણું પણ હોઈ શકે. મેન્ડલનો આ પ્રયોગ દર્શાવે છે કે ઊંચા છોડ માટે જનીન સ્વરૂપ T અથવા તો T અને સ્મોલ ટી, જ્યારે નીચા છોડ માટે જનીન સ્વરૂપ t છે. કે T એટલે આ જે લક્ષણ છે એ પ્રભાવી બની ગયું અને ઊંચા છોડ માટે આપણે ટી લક્ષણ લીધું હતું કેપિટલ, એટલે એ છોડ ઊંચા બન્યા. પછી T અને સ્મોલ ટી હોય તો પણ એની અંદર T છે એ કેવો બની ગયો? પ્રભાવી છે. પરિણામે એ છોડ ઊંચા બન્યા. જ્યારે બંને ટી છે એ સ્મોલ બની જાય છે એટલે કે ઊંચા છોડ છે એ નીચા થઈ શકતા નથી. એટલે સ્મોલ ટી એનો મતલબ થાય છે કે એ છોડ કેવા બની જાય છે? નીચા રહી જતા હોય છે. તે દર્શાવે છે કે જનીન ટીની હાજરી છોડમાં ઊંચાપણાની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. આ શું બતાવે છે બેનને? T અથવા તો સ્મોલ ટી. તો T આવ્યો એટલે એ ઊંચા છોડના લક્ષણ માટેની અભિવ્યક્તિ જવાબદાર છે અને સ્મોલ ટી આવ્યો એટલે નીચા છોડની અભિવ્યક્તિ માટે જવાબદાર બને છે. એટલે T લક્ષણ પ્રભાવિત બન્યું એટલે ઊંચા છોડ અને સ્મોલ ટી લક્ષણ પ્રભાવિત બન્યું એટલે નીચા છોડ. આકૃતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મેન્ડલે 2 પ્રકારના વટાણા લીધા, એક ઊંચા અને એક નીચા. એમાંથી જે પહેલી પેઢી તૈયાર કરી ત્યારે શું થયું? બધા જ છોડ કેવા બન્યા? ઊંચા. આ નીચા છોડના લક્ષણો પહેલી પેઢીની અંદર જોવા મળ્યા નહીં. પણ પછી આ જે પહેલી પેઢી છે F1 પેઢી, એનું જ્યારે સ્વફલન કરવામાં આવ્યું એટલે કે એના બીજ છે એનું સ્વફલન કરી અને વાવીને નવી પેઢી એટલે કે બીજી પેઢી તૈયાર કરવામાં આવે છે ત્યારે એમાં 75% જેટલા છોડ ઊંચા થાય છે અને 25% જેટલા છોડ નીચા જોવા મળે છે. આ શું દર્શાવે છે?
કે આ નીચા છોડના લક્ષણો છે ભલે પહેલી પેઢીમાં ન બતાવ્યા તો આગળ જતાં જ્યારે એ પ્રભાવી બનશે તો બીજી પેઢીમાં બતાવી શકે, બીજીમાં પણ કદાચ ન બતાવે તો ત્રીજીમાં બતાવે. ટૂંકમાં જે લક્ષણ જ્યારે પ્રભાવી બને છે ત્યારે એ લક્ષણ છે એ દર્શાવે છે, અને જે લક્ષણ પ્રચ્છન્ન હોય ત્યારે એ લક્ષણ દર્શાવી શકતું નથી. તો આના ઉપરથી એક વટાણાના છોડનું આપણે ઉદાહરણ લીધું. તેના ઉપરથી મનુષ્યની અંદર પણ એવા જ પ્રકારની હોય. દરેક સજીવોની અંદર જે લક્ષણ પ્રભાવી હોય એ લક્ષણ દર્શાવી શકે છે. એટલે પ્રચ્છન્ન લક્ષણ એનામાં નથી એવું નથી માનવાની જરૂર. પ્રચ્છન્ન લક્ષણ એના શરીરમાં છે જ, પણ એ કેવું છે? પ્રભાવી નથી, પ્રચ્છન્ન છે એટલે દર્શાવી શકતું નથી. અને લક્ષણ પ્રચ્છન્ન લક્ષણ જ્યારે પ્રભાવી બને ત્યારે લક્ષણ દર્શાવી શકે છે. તો અહીં આપણે સજીવોની અંદર આ લક્ષણો છે એક પેઢી દર પેઢી ઉતરતા જ હોય છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આ પ્રભાવી જનીન કેપિટલ ટીની ગેરહાજરી અને સ્મોલ ટી જનીન નીચાપણાનું લક્ષણ અભિવ્યક્ત કરે છે. પ્રભાવી જનીન કેપિટલ ટી એની ગેરહાજરી હોય એટલે કે એ જ્યારે ન હોય અને એમાં સ્મોલ ટી પ્રકારનું જનીન છે જો એ પ્રભાવી બની ગયું હોય તો એ નીચાપણાનું લક્ષણ વ્યક્ત કરે, એટલે કે એ છોડ નીચારી જાય અને પરિણામે 25% જેટલા છોડ નીચારી ગયા. આથી વટાણાના છોડમાં ઊંચાપણાનું લક્ષણ પ્રભાવી અને નીચાપણાનું લક્ષણ છે એ પ્રચ્છન્ન છે. ઊંચા છોડ થાય છે એટલે ઊંચા છોડનું લક્ષણ છે કેવું બને છે? પ્રભાવી બની ગયું. અને નીચાપણાનું જે લક્ષણ છે એ પ્રચ્છન્ન છે. પ્રચ્છન્ન એટલે એ ગૌણ છે, એટલે એ દર્શાવી ન શક્યા. પણ બીજી પેઢીની અંદર જે પ્રચ્છન્ન લક્ષણ છે એ પ્રભાવી બન્યું 25% જેટલું, એટલે 25% જેટલા છોડ ઊંચા થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વટાણાના છોડની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો કે શા માટે પેઢી દર પેઢી લક્ષણો છે ઉતરે છે પણ બધા લક્ષણો દર્શાવતા નથી. જે પ્રભાવી લક્ષણ છે એ દર્શાવે છે અને જે પ્રચ્છન્ન લક્ષણ છે એ દર્શાવી શકતા નથી. એને બરાબર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આવા જ બીજા પ્રશ્નો આપણે આગળના ભાગની અંદર જોશું. આભાર.